હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે લાલપરીને લઈને જવાનું છે જાતડા. લાલપરીને મસ્ત સાફ કરીને હું ચકાચક થઈને લાલપરી લઈને નીકળી ગયો જાતડા બાજુ. ત્યારે વચમાં મળ્યા ગૌમાતાનો રસ્તો હાલીને પહોંચી ગયા આપણે વરસડા ગામનો માહોલ જોઈને આગળ નીકળી ગયા આપણે તેરવાડા બાજુ. તાર તો ફાઇનલી પહોંચી ગયા આપણે નગર તેરવાડામાં ચેહરના ધામે. ચેહરમાના દર્શન કરીને આવી ગયા આપણે સલીમગઢમાં આવ્યા એટલે જોયું તાર તો બટાકા કાઢવાનું ચાલુ હતું. ફાઇનલી આપણે એહરવા પુલે આવી જાય. એહરવા પુલની પકોડી કોણે ખાધી હતી કોમેન્ટમાં જણાવજો. ત્યારે પછી નર્મદા કેરળને ટાટા બાય બાય કહીને વચમાં મળી જાય જેઠાને ટાટા બાય બાય કહીને નીકળી જાય આપણે દિયોદર તરફ પહોંચી જાય. ફાઇનલી દિયોદર સિટીની માહોલ જોઈ અને આવી જાય આપણે નવો બન્યો તે પુલમાંથી. પુલનું મસ્ત વ્યૂ આવતું હતું. વિડીયો બનાવ્યો અને મારી લાલપરી કેવી મસ્ત લાગતી હતી. ત્યારે પછી ફાઇનલી આપણે આવી ગયા દિયોદર જેતળા હાઈવે ઉપર. ત્યારે પછી ત્યાંથી ફાઇનલી પહોંચી ગયા આપણે પાલડી ચાર રસ્તા નાસ્તો પાણી કરી મામા છોકરો કે મારે આબુ છે તેને લઈ અને નીકળી ગયા પાછા આપણે જેતળા તરફ. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા આપણે જેતળા. ગાડીનો મેળાવો જુઓ એટલે તમને એવું જ લાગે કે આ ભાઈ જેતળા પહોંચી ગયો. જેતળાથી ગાડી કોણે ખરીદી હતી ગામમાં જણાવજો. જેતળાનું કામ પતાવી અને નીકળી જાય દક્ષુડાને લઈને પાછા આપણે ઘર તરફ રિટર્ન. આજ જવાનું છે આપણે મામાના ઘરે જવાનું છે એટલે આવી જાય ફાઇનલી આપણે મોજરું ગામનો માહોલ જોઈને આપણે આવી જાય મામાના ઘરે આવ્યા એટલે મામાની જૂની કુટિયા તમને બતાવવા. જૂની કુટિયા છે. બોલો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, મારા ભાઈને સપોર્ટ કરો. રેડી? ત્યાર પછી ત્યાંથી નીકળીને આવી જાય આપણે સીએનજી પંપે. સીએનજી ગેસ ભરાયો અને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જાઓ. જય માતાજી.